હેલો ફ્રેન્ડ્સ, તો તમારા ફોનની સ્ટોરેજ થોડા સમયે ફૂલ થઈ જાય છે તો આજે હું તેનું બેસ્ટ સોલ્યુશન આપીશ. તમારા ફોનની અંદર ગમે તેટલી જગ્યા, ગમે તેટલા તમે ફોટોસ, વિડીયોઝ નાખશો તો પણ તમારી ફોનની સ્ટોરેજ ફૂલ નહીં થાય. આજે એક એવું સોલ્યુશન આપવાનો છું જે તમારા ફોનની અંદર જ છે પણ હજી 90% લોકોને આના વિશે ખબર જ નથી. આનો ઉપયોગ કરશો તો તમારો ફોન ક્યારેય નહીં ભરાય. ક્યારેય તમારી સ્ટોરેજ તમે ગમે તેટલી યુઝ કરશો પરંતુ તમારો ફોન ક્યારેય નહીં ભરાય. કેવી રીતે, ચાલો જાણી લઈએ. હવે સૌથી પહેલાં તમારે અહીંયા એક એપ્લિકેશન્સની જરૂર પડશે જે તમારા ફોનની અંદર પહેલેથી છે. હવે કઈ એપ્લિકેશન્સ છે તો અહીંયા જોઈ શકો છો, ગૂગલની આ એપ્લિકેશન્સનો ભંડાર હોય છે. તેની અંદર તમને આ ગૂગલ ફોટોઝનો એપ્લિકેશન્સ જોવા મળી જાય છે. તેની અંદર જ જોવા મળી જાય છે. હવે તમારે શું કરવાનું છે, તમારા ફોનની સ્ટોરેજ ગમે તેટલી હોય, કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમારા ફોનમાં જે કોઈ ફોટોસ, વિડીયોઝ રહેલા છે તેને તે એપ્લિકેશન્સમાં ટ્રાન્સફર કરી દેવાના છે. એટલે તમારા ફોનમાં ફોટોસ, વિડીયોઝ ત્યાં બેકઅપ રહેશે. ત્યાર પછી તમે તમારો ફોન નવો બદલી લીધો તો પણ તમારા ફોટોસ, વિડીયોઝને ત્યાં ઓટોમેટિક મળી જાય છે. તમારા ફોટોસ, વિડીયોઝ તે ફોનમાં, નવા ફોનમાં ઓટોમેટિક આવી જશે, જેટલા પણ ફોટોસ, વિડીયોઝ હશે તે. હવે શું કરવાનું છે, એક્ઝામ્પલ માટે હું તમને બતાવી દઉં. હવે તમે કોઈ સિલેક્ટેડ ફોટોસ, વિડીયોઝ લેવા માંગો છો, જો તમે બધા જ એકસાથે લેવા માંગો તો એકસાથે લઈ શકો છો. પરંતુ જો આમાં વધારાના ઘણા ફોટો, વિડીયો આવે છે જેની આપણે બેકઅપ લેવાની જરૂર નથી પડતી, જેને આપણે સાચવવા નથી માંગતા, તો તેને શું કરવાનું છે, એક્ઝામ્પલ માટે તમે બે વસ્તુ સેમ પ્રોસેસથી કરી શકો છો. આ ફોટોઝને હવે સેવ કરવા માટે આ 2-4 ફોટોઝ આપણે લઈ લઈએ. ચાલો એક્ઝામ્પલ માટે આ 2-3 ફોટોઝ લઈ લીધા. હવે આ ફોટોઝને મારે એની ટાઈમ સેવ રાખવા છે અને ફોનમાંથી ડિલીટ કરી દેવા છે. બહુ સિમ્પલ રીતે કરી શકો છો. ત્યાં તમને અહીંયા નીચે તમને સેન્ડનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી દો. તમને અહીંયા ઘણી બધી એપ્લિકેશન્સ જોવા મળશે. તેમાં અહીંયા જોઈ શકો છો અપલોડ ફોટોઝનો ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરી દેવાની છે. જેવી તમે ક્લિક કરી દીધી ત્યાર પછી અહીંયા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો તો એકથી વધારે જીમેલ આઈડી હશે તો તમારે અહીંયા એક સાથે ઘણી બધી જીમેલ આઈડી જેટલી પણ હશે તે અહીંયા જોવા મળી જશે. તમારે જે જીમેલ આઈડીમાં આ ફોટોસ, વિડીયોઝનું બેકઅપ લેવું છે તે ખાલી સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી અપલોડ પર ક્લિક કરી દો. સિમ્પલ રીત છે. થોડી જ મિનિટની અંદર, થોડી સેકન્ડોની અંદર તમારા ફોટોસ, વિડીયોઝ ત્યાં અપલોડ થઈ જશે. ત્યાર પછી તમારો ફોન ખોવાઈ ગયો, ચોરાઈ ગયો અથવા તો તમે ફોન બદલો છો તો તમારા ફોટોસ, વિડીયોઝ ત્યાં એની ટાઈમ રહે છે. તમારે કોઈ પણ બેકઅપ લેવાની બીજી જગ્યાએ જરૂર નથી. હવે એ ક્યાં જોવા મળશે, ચાલો એ પણ બતાવી દઉં. હવે તમે તમારા ફોનની સ્ટોરમાંથી અહીંયાથી તમે ડિલીટ કરી શકો છો. એની ટાઈમ તમે અહીંયાથી તેને ડિલીટ કરી શકો છો. તે ગૂગલ ફોટોસની એપ્લિકેશન્સ છે તેના પર તમારે આવી જવાનું છે. અહીંયા તમે જોશો એટલે જે આપણે 3 ફોટોઝ એપ્રિલ મહિનામાં લીધા, આ રીતે મહિના પ્રમાણે પણ બતાવશે. તો અહીંયા એપ્રિલ મહિનામાં લીધા તો અહીંયા જોઈ લો, આ 3 ફોટોસ આવી ગયા છે, અહીંયા બતાવે છે. વિડીયોઝ લેશો તો વિડીયોઝ પણ આવી જાય છે, બધા જ આવી જાય છે અને આ રીતે અહીંયા બતાવશે. હવે હું અહીંયા લાસ્ટમાં નીચે જઈશ તો જોઈ શકો છો આ ફોટોઝ એપ્રિલ 2018ના છે અને આ ફોન પણ ત્યારે નહોતો. આની પહેલાં મેં વચ્ચે 2-3 ફોન બદલી નાખ્યા, છતાં પણ મને આ ફોટોઝ અહીંયા જોવા મળે છે. અહીંયાથી એ ફોટોઝનો હું ગમે ત્યાં ઉપયોગ કરી શકું છું. ડાયરેક્ટ શેરનો ઓપ્શન છે, શેર પર ક્લિક કરીને અહીંયા વોટ્સએપ અને બીજી બધી જ કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરવો હોય તો કરી શકો છો. મારા ફોટોસ, વિડીયોઝ હવે એની ટાઈમ હું ગમે તેટલા ફોન બદલી લઉં છતાં આ બેકઅપ મારી પાસે રહેશે. તમે હજુ સુધી આને લાઇક ના કરી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી શેર કરો, આવા જ ઇમ્પોર્ટન્સ વિડીયોઝની નોટિફિકેશન મેળવવા માટે. વિડીયોઝની જાણકારી હું આપું છું તો તે માટે પહેલાં લાઇક કરવાનું ના ભૂલો. પછી તમે જતા રહો છો, લાઇક કરો પહેલાં. અને ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે વાઈફાઈ હોય ત્યાં આનો ઉપયોગ કરજો, જેથી તમારા ફોનના ડેટા બચી શકે, વધારે ફોનના ડેટા વપરાઈ ના જાય તે માટે. હવે જોઈ લો, આમાં તમારા ફોનની સ્ટોરેજ આમાં 15 GB એક જીમેલ આઈડીમાં જોવા મળી જાય છે. હવે એ ક્યાંથી જોવા મળશે, ઉપર તમે જોઈ લો, ફોન ક્લિક પર અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમારી સ્ટોરેજ કેટલી ખાલી છે તે અહીંયા બતાવી દેશે. અને અહીંયા એક જીમેલ આઈડી તમારી ફૂલ થઈ જાય છે તો તમારે નવી જીમેલ આઈડી બનાવી લેવાની છે. નવી જીમેલ આઈડી અહીંયાથી ચેન્જ કરીને અહીંયા જે જીમેલ આઈડી લઈ લેશો તેમાં તમારું બેકઅપ જાય છે. અહીંયાથી તમે જીમેલ આઈડી ચેન્જ કરી શકો છો અને અહીંયા ત્યાર પછી તે જીમેલ આઈડીમાં બેકઅપ થાય છે તો ફરીવાર બીજા 15 GB મળશે. આ રીતે તમારે 15 GB જેટલી પણ જીમેલ આઈડી બનાવતા રહેશો એટલા મળતા રહેશે. અને નવી જીમેલ આઈડી બનાવવામાં એક પણ રૂપિયો ચાર્જ નથી. 1 મિનિટની અંદર ગમે તેટલી જીમેલ આઈડી બનાવી શકો છો. હવે તમે એમ ઈચ્છો છો કે તમારા ગેલેરીમાં જે કોઈ ફોટોસ, વિડીયોઝ છે તે એક સાથે તમારે અપલોડ ના કરવા પડે અને ઓટોમેટિક તે બેકઅપ લઈ લે તો બધા જ ફોટોસ, વિડીયોઝ ઓટોમેટિક લઈ લેશે. તેની માટે શું કરવાનું છે, અહીંયા તમારી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમને બેકઅપ ઇઝ ઓફ, કારણ કે મેં બેકઅપ ઓફ રાખ્યો છે, કારણ કે મારા ફોનમાં ઘણા બધા વધારાના ફોટોસ આવે છે તેથી. તો અહીંયા
ટર્ન ઓન બેકઅપનો એક ઓપ્શન્સ દેખાય છે, તેના પર તમારે ક્લિક કરી દેવાની છે. ટર્ન ઓન બેકઅપ કરી દીધું, ત્યાર પછી ટર્ન ઓન બેકઅપ પર ક્લિક કરી દો. તો આ કરશો એટલે ઉપર જોઈ શકો છો અહીંયા આ રીતે ગોળ ગોળ ફરતું હશે, એટલે સમજી લેવાનું કે તમારા ફોટોસ વિડીયોઝ ઓટોમેટિક થોડા સમયે લઈ લેશે અને ઓટોમેટિક આમાં અપલોડ થઈ જાય છે. પરંતુ હું અત્યારે બંધ કરીશ, કારણ કે મારે આમાં વધારાની ફોટોસ વિડીયોઝ આવી જાય છે. હવે બંધ કરવું હોય તો ફરીવાર તમારે શું કરવાનું છે, એની ટાઈમ તમારે બંધ કરવું હોય તો તેના પર પ્રોફાઇલ પર ક્લિક કરો, ત્યાર પછી બેકઅપ પર ક્લિક કરો અને અહીંયાથી આને બંધ કરી દો ઉપરથી. તો અહીંયા બેકઅપ ઇઝ ઓફ થઈ જાય છે. જોઈ લો, આટલા ફોટા ઓટોમેટિક આવી ગયા છે. થોડી વારમાં મેં જ્યારે તમને બતાવ્યું ત્યાં સુધીમાં. હવે અહીંયા તમે ફોટોસ વિડીયોઝને જો વધારાના ફોટોસ વિડીયોઝ હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો. તમારે ડિલીટ કરવા માટે આ રીતે તમારે સિલેક્શન કરી લેવાનું છે. સિલેક્ટ કરી લીધા પછી તમારે ફોટોસ વિડીયોઝ અહીંયાથી ડિલીટ થઈ જાય છે. હવે ડિલીટ કરશો એટલે સિલેક્ટ કરી લીધા પછી નીચે તમને બિનનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો, ત્યાર પછી મૂવ ટુ બિન એટલે અહીંયાથી ડિલીટ થઈ જશે. અને અહીંયાથી ડિલીટ થઈ ગયા પછી ઘણીવાર ભૂલથી ડિલીટ થઈ જાય છે તો પાછા પણ લાવી શકો છો 60 દિવસની અંદર. હવે એ ક્યાંથી લાવી શકો છો તો અહીંયા સેકન્ડ ઓપ્શન્સ કલેક્શનનો જોવા મળે છે, તેના પર ક્લિક કરી દો. ત્યાં તમને ઉપર એક બિનનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો. તો અહીંયા તમે લાસ્ટમાં જે ડિલીટ કર્યું તે અહીંયા જોવા મળશે. હવે અહીંયા પાછું રિકવર કરવું હોય તો તેને પાછું સિલેક્ટ કરીને અહીંયા તમે રિસ્ટોર કરી શકો છો. રિસ્ટોર કરી દીધું, નીચે રિસ્ટોરનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી દીધું તો એ ફોટોસ વિડીયોઝ ફરીવાર પાછા આ એપ્લિકેશન્સની અંદર આવી જાય છે. ડિલીટ ફોટો રિસ્ટોર કરી દો, અહીંયાથી ડિલીટમાંથી નીકળી જશે ને ત્યાં આવી જશે. તો એ રીતે તમે ડિલીટ પણ કરી શકો છો. જો વધારાના ફોટોસ વિડીયોઝ જો આવી જાય, ઓલ બેકઅપ ચાલુ કર્યું હોય તો આ રીતે ડિલીટ પણ કરી શકો છો. અને ડિલીટ ભૂલથી થઈ ગયેલા હોય તો તેને 60 દિવસ સુધી પાછા પણ લાવી શકો છો આ રીતે. હવે બીજો એક પ્રશ્ન ઘણો આમાં આવે છે કે એક જીમેલ આઈડીમાં જો ફોટોસ વિડીયોઝ ફૂલ છે અને મારે એ ફોટોસ વિડીયોઝને બીજી જીમેલ આઈડીમાં ટ્રાન્સફર કરવા હોય તો કરી શકો છો? હા, કરી શકો છો. ખૂબ સિમ્પલ રીત છે. તેના માટે મેં અલગ વિડીયો બનાવેલો છે. તે વિડીયોની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં પણ તમે જોઈ શકો છો કે એક જીમેલ આઈડીમાંથી બીજી જીમેલ આઈડીમાં ફોટોસ વિડીયોઝ ટ્રાન્સફર કેવી રીતે કરી શકાય. અને અહીંયા તમારે 15 GB ફૂલ થઈ જાય એટલે જીમેલ આઈડી બદલી લેવાની છે. બીજું કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી. નવા ફોનમાં લેશો ત્યારે આ જીમેલ આઈડી પાસવર્ડ લોગિન કરશો તો ઓટોમેટિક ફોટોસ વિડીયોઝનું બધું જ બેકઅપ તેમાં તમને જોવા મળી જાય છે. તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. અને આ એપ્લિકેશન્સ ગૂગલની જ છે, તો તમે તેના પર વિશ્વાસ કરીને તેને વાપરી શકો છો. હવે આ વિડીયોમાં તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, તેથી તેને પણ આ જાણકારી મળી શકે. અત્યારે આ ફોનના સ્ટોરેજથી બધાને પ્રોબ્લેમ આવી રહ્યો છે, બધા જ પરેશાન છે, તો તેને પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે. તમે તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.